નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 8 બળ અને ગતિના નિયમોની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો આ રીતના વિજ્ઞાનના પાઠ નંબર 8નું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 9ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી પણ તમને આ વિડીયો મળી જશે। બીજું કે મિત્રો તમારે આ ચેપ્ટરની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, એ લિંક પરથી તમને આ ચેપ્ટરની પીડીએફ પણ મળી જશે। તો શરૂ કરીએ ધોરણ 9 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 8 બળ અને ગતિના નિયમો। તો પેલું સંતુલિત અને અસંતુલિત બળ વિશે આપ્યું છે, એના આધારે પ્રશ્ન છે। પહેલો પ્રશ્ન છે, સ્થિર વસ્તુ ઉપર સંતુલિત બાહ્ય બળ લગાડતા અંતિમ પરિણામ શું આવશે? તો એનો જવાબ મળશે એ, વસ્તુ સ્થિર રહેશે। બીજું એમાં જવાબ આવશે બી, ઘર્ષણ બળ। ત્યાર પછી ત્રીજું એમાં જવાબ આવશે બી, જમણી તરફ। ત્યાર પછી ચોથું એમાં આવશે એ, 0 ન્યૂટન। ત્યાર પછી નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। સંતુલિત બળ એટલે શું? જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તે બળોને સંતુલિત બળો કહે છે। ત્યાર પછી સંતુલિત બળનું એક ઉદાહરણ આપો। ટેબલ પર પડેલા પુસ્તક પર લાગતું બળ। અસંતુલિત બળ એટલે શું? જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે અથવા ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થમાં વેગમાં ફેરફાર થાય તે બળોને અસંતુલિત બળો કહે છે। આઠમું, અસંતુલિત બળનું એક ઉદાહરણ આપો। પ્રવેગી ગતિ કરતા પદાર્થ પર લાગતા બળો। ત્યાર પછી નવમું, જો પૃથ્વી પર ઘર્ષણ બળ ના હોય તો શું થાય? તો ચાલવું અશક્ય બની જાય, વસ્તુઓ સ્થિર રહી શકે નહીં, વાહનો ચાલી શકે નહીં, બાંધકામ અને નિર્માણ મુશ્કેલ બને છે અને બધી વસ્તુઓ સરકી શકે છે। 1 ન્યૂટન બળ કોને કહેવાય? જો 1 કિલો દળ ધરાવતી વસ્તુ પર બળ લગાડવામાં આવે અને તેમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન થાય તો તે બળને 1 ન્યૂટન બળ કહેવાય છે। ત્રીજું, નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો। એમાં 11મું, લાકડાના બ્લોકને બંને બાજુએથી સમાન બળથી ખેંચવામાં આવે તો બ્લોક ગતિ કરતો નથી, આ પ્રકારના બળને સંતુલિત બળ કહે છે। તો ખાલી જગ્યામાં સંતુલિત અને કરતો નથી। ત્યાર પછી 12મી ખાલી જગ્યામાં ઘર્ષણ બળ, 13મી ખાલી જગ્યામાં અસંતુલિત, 14મીમાં ઘર્ષણ અને 15મી ખાલી જગ્યામાં 10⁵ ત્યાર પછી તફાવત સંતુલિત બળ અને અસંતુલિત બળ। તો જ્યારે કોઈ વસ્તુ પર લાગતા બધા બળોનું પરિણામી બળ 0 હોય ત્યારે તેને સંતુલિત બળ કહેવાય છે। જ્યારે કોઈ વસ્તુ પર લાગતા બધા બળોનું પરિણામી બળ 0 ન હોય તો તેને અસંતુલિત બળ કહેવાય છે। સંતુલિત બળને કારણે વસ્તુની ગતિની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી। જો વસ્તુ સ્થિર સ્થિતિમાં હોય તો સ્થિર જ રહે છે અને ગતિમાં હોય તો અચળ વેગથી ગતિ કરતી રહે છે। સામે પણ એની રીતનું લખેલું છે, આ રીતનો મુખ્ય આખો તફાવત થશે। ત્યાર પછી 17મું છે, ઘર્ષણ બળ કોને કહેવાય? એક ઉદાહરણ આપી સમજાવો। જ્યારે પદાર્થ કોઈ સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે।
ઉદાહરણ, જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે આપણા બૂટ ચંપલના તળિયા ઘસાઈ જાય છે, તેનું કારણ ઘર્ષણ બળ છે. વાહનોના ટાયર સમયાંતરે ઘસાઈ જાય છે, એનું કારણ છે ટાયર અને રોડ વચ્ચે ઘર્ષણ બળ. ત્યાર પછી 18મું, બળની બે અસર. તો બળને કારણે પદાર્થનું સ્થાન બદલવું અને પદાર્થનો આકાર બદલાય છે. ત્યાર પછી ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. તો એના માટે આપણે અહીંયા 19માનો ઓપ્શન નંબર એ જવાબ આવશે. 20માનો ઓપ્શન નંબર એ જવાબ આવશે. 21માનો ઓપ્શન નંબર સી જવાબ આવશે. 22માનો ઓપ્શન નંબર સી જવાબ આવશે. ત્યાર પછી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. એમાં 23મું સાચું, 24મું ખોટું, 25મું ખોટું, 26મું સાચું. ત્યાર પછી ત્રીજું આવે છે નીચેના પ્રશ્ન ટૂંકમાં જવાબ. એમાં 27મું, ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ સાચો હોય તો સપાટી પર ગબડતો દડો અમુક અંતર કાપી શા માટે સ્થિર થઈ જાય છે? ઘર્ષણ બળ રહિત સપાટી પરના દડાને ગતિ કરવામાં આવે તો તે અચળ વેગથી ગતિ કરતો જ રહે છે. જો કે વ્યવહારમાં ઘર્ષણ રહિત સપાટી શક્ય નથી, તેથી ઘર્ષણ બળની અસર નીચે દડો અમુક અંતર કાપ્યા પછી અટકી જશે. 28મું, સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એકાએક નાશ પામે તો શું થશે? સૂર્યમંડળના ગ્રહો પરિભ્રમણ કરતા અટકી જાય અને અંતરિક્ષમાં સીધી રેખામાં ગતિ કરતા થઈ જશે. ત્યાર પછી 29મું, કેરમ બોર્ડ ઉપર મૂકેલી કુકરીની થપ્પીમાં નીચેની કુકરીને સ્ટ્રાઇક વડે પૂરતી તીવ્રતાથી સમક્ષિતિજ દિશામાં ફટકારતો શું થશે? શા માટે? તો કુકરીને અફડાવવામાં આવે તો માત્ર સ્થિર અવસ્થામાં રહેવાના જડત્વના ગુણધર્મોનો ફેરફાર થાય છે, તેથી તે થપ્પીમાંથી બહાર આવી જાય છે. પણ થપ્પીની બાકીની કુકરીઓ પોતાના જડત્વના ગુણધર્મને લીધે થપ્પીમાં અંકબંધ જળવાઈ રહે છે અને અધો દિશામાં આવી જાય છે. ટ્રકમાં ઉપર સુધી ભરવામાં આવેલ સામાનને બાંધવો જરૂરી થઈ જાય છે. શા માટે? ટ્રકની છત પર મૂકેલો સામાન દોરડા વડે બાંધવામાં ન આવે તો નીચેની 3 પરિસ્થિતિમાં સામાન ટ્રક પરથી નીચે પડી જાય છે. પહેલી પરિસ્થિતિ છે, જો સ્થિર ટ્રક અચાનક ઝડપથી ગતિમાં આવે તો સામાન જડત્વના ગુણધર્મને લીધે તેની મૂળ અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરશે અને સામાન પાછળની તરફ ધકેલાઈ જવાના કારણે નીચે પડી જાય. બીજું, જો ટ્રક સુરેખ પથ પર અચળ વેગથી ગતિ કરતો હોય અને ડ્રાઈવર અચાનક બ્રેક લગાવે તો જડત્વના ગુણધર્મને લીધે સામાન આગળની તરફ ધકેલાઈ જવાના કારણે નીચે પડી જાય છે. પછી ત્રીજું છે, જો ટ્રક સુરેખ પથ પર ગતિ કરતી હોય તો ડ્રાઈવર વળાંક પાસે ટ્રકને ઝડપથી તીવ્રતાથી વળાંક આપે તો જડત્વના ગુણધર્મને લીધે સામાન મૂળ અવસ્થામાંથી સરકીને નીચે પડી જાય છે. ત્યાર પછી 31, ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને યોગ્ય ઉદાહરણ સહિત સમજાવો. ગતિમાન અવસ્થામાં રહેલ પદાર્થ અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો તે અચળ વેગથી ગતિમાન અવસ્થામાં રહે છે. દાખલા તરીકે ઘર્ષણ રહિત સપાટી પર દડાને ગતિ કરવામાં આવે તો તે અચળ વેગથી ગતિ કરતો રહે છે. જો કે વ્યવહારમાં ઘર્ષણ રહિત સપાટી શક્ય નથી, તેથી ઘર્ષણ બળની અસર નીચે દડો અમુક અંતર કાપ્યા પછી અટકી જશે. ત્યાર પછી 32મું છે, નીચે પૈકી કોનું જડત્વ સૌથી વધારે છે? તો ડી, ટ્રેન. 33મું, નીચે પૈકી કયું વિધાન સાચું છે? વધારે દળદાર વસ્તુઓનું જડત્વ વધારે. એ.
ત્યાર પછી 34મું, જડત્વને તમારા શબ્દોમાં વ્યાખ્યાયિત કરી દૈનિક જીવનના ઉદાહરણ આપી તેની સમજૂતી આપો. પ્રત્યેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. જો સ્થિર અવસ્થામાં હોય તો તે સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય તો તે સતત ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે. પદાર્થના આ ગુણને જડત્વ કહે છે. દળ અને જડત્વ વચ્ચેનો સંબંધ. એક સરખા બાહ્ય બળો વડે પુસ્તકોથી ભરેલા બોક્સને ખસેડવામાં આવે તો બોક્સને ખસેડવા કરતાં ખાલી બોક્સને સહેલાઈથી ખસેડી શકાય છે. એક ફૂટબોલને કિક મારીએ તો તે દૂર સુધી ગતિ કરે છે, જ્યારે તેટલા જ બળથી એટલું જ કદ ધરાવતા પથ્થરને કિક મારીએ તો તે ભાગ્યે જ ગતિ કરે છે. ત્યાર પછી 35મું, લાંબી કૂદની રમતમાં રમતવીર કૂદકો મારતા પહેલાં થોડું અંતર દોડીને કૂદકો મારે છે. કૂદકો મારનાર વ્યક્તિ કૂદકો મારતી વખતે પગ વડે જમીનને પાછળ ધકેલવાનો પ્રયત્ન કરે છે, એટલે કે જમીન પર આઘાત ઉત્પન્ન કરે છે અને પ્રત્યાઘાતી વેગમાન મેળવે છે. દોડીને કૂદકો લગાવનાર વ્યક્તિને પોતાના વેગને લીધે પ્રત્યાઘાતી વેગમાન ઉપરાંત વધારાનું વેગમાન મળે છે. પરિણામે તે લાંબો કૂદકો મારી શકે છે. ત્યાર પછી 36મું, વૈજ્ઞાનિક કારણ આપો. ચાલતી ટ્રેનમાં ચડવું કે ઉતરવું હિતાવહ નથી. ગતિમાન ટ્રેનમાં વ્યક્તિની ગતિ ટ્રેનની ગતિ જેટલી જ હોય છે. ગતિમાન ટ્રેનમાં વ્યક્તિની ગતિ ટ્રેનની ગતિ જેટલી જ હોય છે. હવે જો વ્યક્તિ ગતિમાન ટ્રેનમાંથી નીચે ઉતરવાનો પ્રયત્ન કરે તો તેના પગ જમીનના સંપર્કમાં આવતા સ્થિર થઈ જાય છે, પરંતુ શરીરનો ઉપરનો ભાગ ગતિના જડત્વના કારણે ગતિમાં જ રહે છે. પરિણામે વ્યક્તિ ટ્રેનની ગતિની દિશામાં પડી જાય છે. 37મું, ડ્રાઇવિંગ કરતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ. જો ડ્રાઈવર અચાનક બ્રેક લગાડે તો મોટરકારને સ્થિર અવસ્થામાં લાવતો મોટરકારની સીટ પણ સ્થિર અવસ્થામાં આવે છે, પરંતુ વ્યક્તિનું શરીર જડત્વના કારણે ગતિમાન અવસ્થામાં રહેવાની વૃત્તિ ધરાવે છે. પરિણામે અચાનક બ્રેક લાગવાને કારણે તે વ્યક્તિની સીટ આગળ લગાડેલ પેનલ બોર્ડ સાથે અથડાઈને ઘાયલ થઈ શકે છે. આ પ્રકારના અકસ્માતથી બચવા સુરક્ષા બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. સુરક્ષા બેલ્ટ વ્યક્તિની શરીરની આગળ તરફની ગતિને ધીમી પાડતું બળ લગાડે છે, તેથી વ્યક્તિ ઘાયલ થતાં બચી જાય છે. 38મું, ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા તેની પરના ફળ નીચે જ પડે છે, તેનું કારણ સમજાવો. ઝાડની ડાળીને પકડીને તીવ્રતાથી હલાવતા ડાળીઓ ગતિમાં આવે છે, પણ તેના ફળો જડત્વના ગુણને લીધે પોતાની મૂળ સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે. તેથી તેના કેટલાક ફળો તૂટીને નીચે પડે છે. સાથે સાથે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પણ લાગે છે. સમાન આકાર અને સમાન કદ. 39મું, સમાન આકાર અને સમાન કદ ધરાવતા લોખંડ, સ્ટીલ અને પ્લાસ્ટિકના બનેલા નક્કર પદાર્થને પૈકી કોનું જડત્વ સૌથી વધુ છે? શા માટે? લોખંડમાંથી બનેલા પદાર્થનું જડત્વ વધારે છે, કારણ કે જડત્વનો દ્રવ્યમાન દ્વારા માપી શકાય છે. આમ વધુ દળ ધરાવતા પદાર્થનું જડત્વ વધારે, જ્યારે ઓછું દ્રવ્યમાન ધરાવતા પદાર્થનું જડત્વ ઓછું હોય છે. ત્યાર પછી 40મું, બળનો એકમ. તેમાં બી અને સી બંને આવે છે. વેગમાનનો એકમ તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. બેતાલીસમું, ગતિ કરતા પદાર્થનું જડત્વ કોની પર આધાર રાખે છે? ફક્ત બી ઉપર. ફક્ત એટલે ઓપ્શન નંબર બી, ફક્ત એક ઉપર, પદાર્થના દળ ઉપર. 53મું, એમાં 0 ન્યૂટન, એ 0 ન્યૂટન. ત્યાર પછી જોડકા, પહેલાની સામે બી, બળમાં ન્યૂટન.
વેગની સામે મીટર પ્રતિ સેકન્ડ અને વેગમાનની સામે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ અને વેગની સામે મીટર પ્રતિ સેકન્ડ. જોડકા બી, સી, એ ક્રમમાં આવશે. ત્યાર પછી 45મો, એક 125 kg દળ ધરાવતી કારને 50 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે તો તેનું વેગમાન કેટલું હશે? તો દળ 125, વેગ 50, વેગમાન દળ ગુણ્યા વેગ એટલે 125 ગુણ્યા 50 એટલે 6250 કિલોગ્રામ. ત્યાર પછી આવે છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખી તેની સમજૂતી આપો. તો પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. એફ ચલે છે ડેલ્ટા પીના છેદમાં ટી. નમસ્કાર મિત્રો, અહીંયા આપણું એક વોટ્સઅપ ગ્રુપ છે ધોરણ 9 અને 10નું સ્વાધ્યાયન પોથીનું માટેનું, અને એ વોટ્સઅપ ગ્રુપમાં અહીંયા મેં એક મારી વેબસાઇટની લિંક આપેલી છે. તમને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. તો અહીંયા તમારે આ વેબસાઇટની લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આપણી વેબસાઇટ ઉપર જશો. ત્યાં તમે અધ્યયન શરૂ કરો એમાં જવાનું છે. અહીંયા તમારું ધોરણ 9નું ફોલ્ડર છે, તો એમાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે વિષય આવશે: વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગણિત, ગુજરાતી. હવે એમાંથી તમે માની લો કે ગણિત વિષય પર ક્લિક કરો છો તો તમારી સામે ફરીથી પાછા વસ્તુ આવશે: બહુપદીઓને સંખ્યા પદ્ધતિ, એટલે કે ચેપ્ટરના નામ આવશે. એમાંથી તમે સંખ્યા પદ્ધતિ પર ક્લિક કરશો તો અહીંયા સ્વાધ્યાય પોથીનો અન્ય આવશે. એમાં સ્વાધ્યાય પોથી પર ક્લિક કરશો એટલે તમને સંખ્યા પદ્ધતિનો વિડીયો અને સંખ્યા પદ્ધતિની PDF આવશે. તો PDF ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી આ PDF મળી જશે. આ રીતની તમને PDF છે એ અહીંથી મળી જશે. આ PDFને તમે ઝૂમ આઉટ અથવા ઝૂમ ઇન પણ કરી શકો છો આ રીતની. તો મિત્રો, આ ધોરણ 9ના સ્વાધ્યાય પોથીના ચેપ્ટરની PDF મેળવવા માટે આપણે વેબસાઇટની લિંક આપી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, અથવા મારા વોટ્સઅપ ગ્રુપમાં પણ આપેલી છે. તો ત્યાંથી તમે આ રીતની PDF મેળવી શકો છો. ત્યાર પછી 47મું, એમાં વેગ અને વેગમાન 1 સેકન્ડ હોય તો વેગમાન કેટલું થાય, વેગ કેટલો થાય? 1.5 સેકન્ડ હોય તો વેગમાન અને વેગ એ બધી વિગત આપણે કોષ્ટકમાં આપી છે, એ મુજબ તમારે લખવાની થશે. ત્યાર પછી 48મું, 200 kgની બસ કોઈ વેગથી ગતિ કરે છે, તેને 500 ન્યૂટન જેટલું સરેરાશ અવરોધક બળ વડે બ્રેક લગાડીને 20 મીટર અંતર કાપી ઉપર રોકી દેવામાં આવે છે તો આ બસનો વેગ કેટલો હશે? M બરાબર 200 kg, F 500 ન્યૂટન, S 20 મીટર, V બરાબર 0. હવે F બરાબર M ઇન્ટુ A, એટલે 500 બરાબર 200 ગુણ્યા A, એટલે એ મળશે 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે વીનો વર્ગ માઇનસ યુનો વર્ગ બરાબર 2AS, એમાં કિંમત લઈએ V બરાબર 0, U વર્ગ પછી 202 ગુણ્યા 2.5 ગુણ્યા 20, એટલે આમ જવાબ મળશે U બરાબર 100 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. માટે બસનો વેગ થાય છે 100 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, મીટર પ્રતિ સેકન્ડ. ત્યાર પછી 49મું, કયા કિસ્સામાં વધારે બળની જરૂર પડશે? 3 kg દળ ધરાવતી વસ્તુને 7 મીટર પ્રતિ સેકન્ડના દરેથી પ્રવેગિત કરવા 5 kg દળ ધરાવતી વસ્તુને 3 મીટર પ્રતિ સેકન્ડના દરેથી પ્રવેગિત કરવા. તો આ રીતની આપણે કિંમત મૂકશું એટલે M1 A1 M2 A2 પછી F1 M1 A1માં કિંમત મૂકી 3 ગુણ્યા 7 એટલે 21 ન્યૂટન, અને F2 બરાબર M2 A2 બરાબર 5 ગુણ્યા 3 એટલે 15 ન્યૂટન. આમ 3 kg દળના પદાર્થને
7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના દરેથી પ્રવેગિત કરવામાં વધારે બળની જરૂર પડશે। ત્યાર પછી 52મું છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખી F બરાબર ma સાબિત કરો। તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે। F બરાબર ma સૂત્રની તારવણી। ધારો કે કોઈ m દળ ધરાવતો પદાર્થ સુરેખ પથ પર u જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે તો t સમયમાં તે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે તો અચળ બળ F ની અસર હેઠળ v જેટલો વેગ પ્રાપ્ત કરે છે। માટે પ્રારંભિક વેગમાન p1 બરાબર mu, પદાર્થનું અંતિમ વેગમાન p2 બરાબર mv। t સમયમાં પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા p બરાબર p2 માઇનસ p1। માટે ડેલ્ટા p બરાબર ચલનની નિશાની ચલે છે mv માઇનસ mu। ડેલ્ટા p બરાબર ચલનની નિશાની અને m v માઇનસ u। પદાર્થનો વેગમાનમાં ફેરફાર પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર m ગુણ્યા v માઇનસ u અપોન t। ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર લાગુ પડેલ બળ F ચલે છે m ગુણ્યા v માઇનસ u ભાગ્યા t। તો ચલન નિશાન કરીએ k અચળાંક આવશે k બરાબર m ઇન્ટુ v માઇનસ u ભાગ્યા t। હવે v માઇનસ u ભાગ્યા t એ તો પ્રવેગ છે એ માટે સૂત્ર થશે F બરાબર k m a। અહીં બળનો એકમ એવો પસંદ કરવામાં આવે કે જેથી k બરાબર 1 થાય માટે 1 મૂકીએ તો F બરાબર ma આ સૂત્ર સાબિત થાય। ત્યાર પછી 51મું ક્રિકેટ મેચ દરમિયાન મેદાન પર ફિલ્ડર ખૂબ જ ઝડપથી આવતા દડાને કેચ કરતી વખતે હાથને પાછળની બાજુ લઈ જાય છે। દડાનો કેચ કરીને હાથને પાછળની બાજુ લઈ જવાથી ફિલ્ડર ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાનો વેગ શૂન્ય કરવા માટે લાગતો સમય વધારી શકે છે। તેથી દડાના પ્રવેગમાં ઘટાડો થાય છે અને પરિણામે ખૂબ ઝડપથી ગતિ કરતા દડાને કેચ કરતી વખતે લાગતો આઘાત ઘટાડી શકે છે। અર્થાત દડાને રોકવા માટે ફિલ્ડર નાના મૂલ્યનું બળ લગાડવું પડે છે, જેથી દડો પણ ફિલ્ડરના હાથ પર નાના મૂલ્યનું બળ લગાડે છે। પરિણામે ફિલ્ડર કોઈ પણ જાતની ઈજા વગર સરળતાથી કેચ કરી શકે છે। જો દડાને અચાનક રોકવામાં આવે તો તેનો મોટો વેગ ખૂબ જ ટૂંકા સમયગાળામાં શૂન્ય થઈ જાય છે। આથી દડાના વેગમાનમાં થતા ફેરફારનો દર ઘણો મોટો થશે અને કેચ પકડવા માટે વધારે બળ લગાડવું પડશે, જેના પરિણામે ફિલ્ડરની હથેળીમાં ઈજા થવાની શક્યતા છે। ત્યાર પછી 52મો દાખલો છે 8 kg દ્રવ્યમાન ધરાવતા લાકડાના બ્લોક પર। તો એનો સંપૂર્ણ જવાબ આ રીતનો થશે u બરાબર 4, v બરાબર 8, t બરાબર 3 સેકન્ડ, m બરાબર 8, f બરાબર ma। એની જગ્યાએ કિંમત મૂકો v માઇનસ u અપોન t। આમાં કિંમત લખીએ f મળશે 10.67 ન્યૂટન। ત્યાર પછી 53મું આ રીતનો 53મો દાખલો થશે 900 kg દળ ધરાવતા રેલવે એન્જિનના 300 kg દ્રવ્યમાન ધરાવતા તેના પર 4 ડબ્બાઓને પાટા પર સમક્ષિતિજ દિશામાં ખેંચે છે। તો આ રીતનો સંપૂર્ણ દાખલો થશે m 21,000 kg, f મળશે કેપિટલ F 50,000 ન્યૂટન, સ્મોલ f 5,000, f બરાબર ma ઇન્ટુ a। તો પહેલાં તમારે ચોખ્ખું પ્રવેગી બળ મેળવવું જોઈએ। તો 50,000માંથી 5,000 બાદ કરો 45,000 એ ચોખ્ખું બળ મળશે। માટે f બરાબર ma 45,000 ભાગ્યા 21,000 એટલે 9.14 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ મળશે। તો ડબ્બા દ્વારા લાગતું બળ 9,000 ગુણ્યા 2.14 એટલે 19,260 ન્યૂટન બળ લાગશે અને કુલ બળ છે 22,260 ન્યૂટન લાગશે। 54મો દાખલો છે આ રીતનો થશે m 0.15 kg, u 15 મીટર પ્રતિ સેકન્ડ, v માઇનસ 10। હોકીના બોલનો પ્રારંભિક વેગમાન mu 0.15 ગુણ્યા 15 2.25। પછી હોકીના બોલનું અંતિમ વેગમાન v બરાબર mv
માટે એમવી બરાબર 0.15 ગુણ્યા -10 એટલે -1.5. હોકીના બોલનો વેગમાનમાં થતો ફેરફાર -1.5 ઓછા 2.25 -3.75 kg મીટર પ્રતિ સેકન્ડ. 55મું ગતિના બીજા નિયમનો ઉપયોગ કરી બળનો એકમ તારવો. 5 ન્યૂટન બળ લગાડવાથી m1 દળ ધરાવતા પદાર્થના 8 મીટર પ્રતિ સેકન્ડ અને m2 દળ ધરાવતા પદાર્થનો 24 મીટર પ્રતિ સેકન્ડ જેટલો પ્રયોગ કરી શકે છે. તો અહીંયા હવે બળ F બરાબર એમે 1 kg દળવાળા પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રયોગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળને 1 ન્યૂટન કહે છે. બળનો SI એકમ એમનો એકમ ગુણ્યા એનો એકમ. તો એમનો એકમ છે દળનો એ kg અને એનો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે થશે ન્યૂટન. ત્યાર પછી અહીંયા F1 બરાબર SN, F2 બરાબર SN. તો પ્રથમ દળ છે M1 અને M2 બીજું દળ છે 8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર A1, A2 24. પછી M1 બરાબર F1 ના છેદમાં A1 એટલે 5/8 અને M2 બરાબર F2 ના છેદમાં 5/24. અહીંયા બંને દળનો સરવાળો 5/8 વત્તા 5/24 20/24 છેદ ઉડાડો એટલે 5/6 kg. ત્યાર પછી અહીંયા એ મળશે. આ રીતની ગણતરી કરશો તો તમને એ મળશે 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ત્યાર પછી 56ની ખાલી જગ્યામાં ત્રીજા, 57મી સમાન અને વિરુદ્ધ, 58મી ત્રીજા અને 59ની પાછળ. ત્યાર પછી 60મો પ્રશ્ન છે આપણી ચાલવાની ક્રિયા પર ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના સંદર્ભમાં સમજાવો. તો આ રીતનો મિત્રનો જવાબ લખેલો છે. આ મુજબ જવાબ થશે. ત્યાર પછી 61મું છે પાણીમાં ઉભેલી હોડીના કિનારે કૂદકો મારી પાણીના કિનારે જતા હોડી પાછળ ધકેલાઈ જાય છે. એક ખલાસી નદી કિનારે સ્થિર બોટમાં ઊભો છે. હવે હોડી પરથી આગળ તરફ કૂદકો મારીને કિનારા તરફ આવવાનો પ્રયત્ન કરે છે. ક્યારેક બોટ પણ તેટલા જ મૂલ્યનું પ્રતિક્રિયા બળ લગાડે છે. પરિણામે હોડી છે એ નદીના પાછળ ધકેલાય છે. ત્યાર પછી બોક્સિંગ બેગ. કારણ કે એકલા અતુલા બળનું અસ્તિત્વ શક્ય નથી. હંમેશા બળો જોડીમાં હોય છે. તે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. બોક્સિંગ બેગ ઉપર હાથ વડે ખૂબ જ તીવ્રતાથી ઘાત કરતા હાથને ઈજા થવાનું કારણ છે. કારણ કે આપણે એટલી તીવ્રતાથી બળ લગાડે છે, એટલી તીવ્રતાથી બોક્સિંગ બેગ પર આપણા પ્રતિબળ લગાવે છે. 63મો તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ લખી દૈનિક જીવનમાં ઉદાહરણ સહિત તેની સમજૂતી આપો. તો અહીંયા નિયમ આપ્યો છે. ત્યાર પછી ઉદાહરણ આપ્યું છે. ફૂટબોલની રમતમાં ઘણીવાર આપણે ફૂટબોલ તરફ જોવામાં અને તેને વધારે બળથી મારવાનો પ્રયત્ન કરતી વખતે પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી સાથે અથડાઈ જઈએ છીએ. આ ઘટનામાં આપણને અને પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી બંનેને ઈજાગ્રસ્ત થાય છે. કારણ કે બંને પર એકબીજા પર એક સરખા મૂલ્યના બળો લગાડે છે. ત્યાર પછી 64મું તો 64માં જવાબ આ રીતનો થશે. રાઇફલ દ્વારા ગોળી છોડવાની ઘટનામાં રાઇફલ દ્વારા ગોળી પર આગળની તરફ એક બળ લાગે છે. બરાબર, આ રીતનો પહેલો ફકરો થશે. ત્યાર પછી આ રીતનો બીજો ફકરો થશે. તો મિત્રો આ તો આપણું ધોરણ 9 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 9ના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. બીજું કે વોટ્સઅપ ગ્રુપ અને આ ચેપ્ટરની PDF માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે PDF પણ મેળવી શકો છો.